श्रीमद् भगवद गीता अध्याय 6 श्लोक 23 तम विद्या दुख संयोग तम विद्या दुःख संयोग तम विद्या दुःख संयोग योगं योग संज्ञितम् वियोगं योग संज्ञितम् वियोगं योग संज्ञितम् सनिश्चयेन योक्तव्यो सनिश्चयेन योक्तव्यो सनिश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा योगो निर्विण्णचेतसा योगो निर्विण्णचेतसा तम विद्या दुख संयोग योगम योग संज्ञितम सह निश्चयेन योक्तव्यः योगः अनिर्विण्ण चेतसा। समझ पड़ी कैसे? ना જ પડે. દુઃખ સંયોગમ યોગમ, દુઃખનો સંયોગ થાય ને, માણસ સંસાર મરે એટલે શું આવે? દુઃખ આવે. સંસાર એટલે દુઃખ સમજી લેવાનું. જન્મ્યા ને, જે જન્મ્યા ને બે જ જણા સુખી છે. એક તો જે જન્મ્યા નથી તે, બીજા જે મરી ગયા છે તે. બરાબર, સાચી વાત ને? બાકી બધા દુઃખી જ છે. બધાને કઈક ને કઈક તો છે ને, પ્રશ્ન છે ને બધા. આપણને ઘર છોડીને, ક્રિકેટ છોડીને અહીંયા રહેવું પડે છે. દુઃખ તો ખરું ને, સહન કરી લે. તમે બધા સજ્જન માણસો છો એટલે સહન કરી લો છો, એ વાત જુદી છે. દુઃખ સંયોગ, સંસાર આવ્યો એટલે દુઃખ આવ્યું. એક વાર્તા, એની વાર્તા ખબર છે? સંસાર અને દુઃખ બે ભેગા જ આવે, એટલું આવે નહીં. જન્મ આવ્યો એટલે દુઃખ આવ્યું. દુઃખ નું કારણ શું? સુખ આવે એની પાછળ દુઃખ આવી જ જાય. હા, સુખ ની પાછળ દુઃખ આવે. જોય જોય એન્ડ ગો, જબરી યાદ રહી ગઈ. જોય એન્ડ ગો આ ભવન ફાઇન. ભવન ફાઇન એટલે શું કીધું? ભવન વણાયેલા હોય. કાપડ જોશો ને, બિલોરી કાચથી તાણા વાણા, આમ આમ એક આમ જતો હોય દોરો, બીજો આમ જતો, એટલે બે ગુથાયેલા હોય એમ, એવું કહેવાનું. પાતળો દોરો હોય, પાતળો હોય ને એકદમ, પણ એમાંથી કાપડ કેમ બને? તો કે તાણા વાણા ગૂંથે. સુખ અને દુઃખ બે એકબીજા જોડે ગૂંથાયેલા છે, એમાંથી જ જીવન બને. એટલે આ સંભળાશે નહીં કે સંભળાતું જ નહીં હોય. હરથી